નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ પર ઇન્વેસ્ટ ટુ માય વે પર. તો આજે આપણે વાત કરવાના છીએ હેલના સ્ટોક ઉપર, જે છે ડિફેન્સના લગતો સ્ટોક. સારો એવો પરફોર્મન્સ પણ આપેલું છે અને ડિફેન્સના સ્ટોકમાં અત્યારે ઇન્ડિયા ટોપ પર પણ છે. ડિફેન્સને લગતા સારી એવી જગ્યા કરે છે. તો આપણે જોઈએ એના સ્ટોકની અંદર કેવો એનો ચાર્ટ પેટર્ન છે અને ક્યાં સુધી એનો ટાર્ગેટ રહી શકે, ક્યાં એનો ટોપ લોસ રહી શકે, બધી વસ્તુ આપણે ચાર્ટની અંદર જોઈએ. તો ચલો આવી જાઓ ચાર્ટ ઉપર. તો આ છે હેલનો ચાર્ટ. અત્યારે આ વન ડેનો ચાર્ટ છે. આપણે પહેલાં 5 મિનિટનો એક વખત ચાર્ટ જોઈ લઈએ. હમણાં એ કાલે જ એણે રેલી આપેલી છે. પાંચ મિનિટનામાં તો ઉપર છે, મતલબ બ્રેકઆઉટ આવીને ઉપર જાય છે 5 મિનિટની અંદર. આપણે જોઈએ લોંગ ટર્મ માટે ને થોડો ઇન્વેસ્ટમેન્ટ માટે, એ વન ડે માટે, કે ભાઈ થોડો લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હેલમાં કેવું રહેશે. હેલનો એકદમ સપોર્ટ જોવા જઈએ તો હેલનો સપોર્ટ છે અહીંયા તે 3120 સુધીનો એનો સપોર્ટ છે. ત્યાં 3120થી લઈને 3000 સુધી ત્યાં એનો લેવલ એક વખત ટચ કરી શકે એવું મને લાગે છે. પણ હવે તો એ પણ એક વખત જોઈ લઈએ આપણે કેવી રીતે છે આગળ. થોડું આ હેલને આપણે અહીંયા મૂકી દઈએ. આપણને એક રીતે જોવા જઈએ તો એક પેટર્ન બની જ ગયેલી છે આમાં. પેનલ આખી આવી કાંઈક એમાં પેટર્ન મને દેખાય છે આમાં. આ પેટર્ન હા, આ રીતે પેટર્નમાં કામ કરે છે મારા ખ્યાલથી કેટલા સમયથી. જો કે એક વખત અહીંથી એને બ્રેકઆઉટ આપી દીધું હતું, પણ હવે આપણે એને આઈડેન્ટિફાઈ તો કેમ કરીએ, કારણ કે બ્રેકઆઉટ આપીને પાછો નીચે આવી ગયો છે. કદાચ એવું બી બની શકે કે માર્કેટના સિચ્યુએશન ખરાબ થયા હોય ને નીચે આવી ગયો હોય, એટલે એ પણ છે. તો હવે પાછી અંદર રણનીતિ શું બનાવવી જોઈએ, તો મારા અંદાજ પ્રમાણે થોડી વેટ કરવી પડે. આપણે વેટ જોવી જોઈએ એમ, કારણ કે આ લેવલ પર આવી શકે, કારણ કે એનો મેન સપોર્ટ અહીંયા છે. આ લેવલ કદાચ જો એને મળી જાય તો એ ત્યાં સારી બાઇંગની આપણી સારું એવું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આપણે થઈ શકે એમ, સારી જગ્યા પર, સારી પ્રાઇસ ઉપર. અને જો આ લેવલને બ્રેકઆઉટ તો કરે, થોડો મતલબ પ્રાઇસ એક્શન ફોલો કરીને અહીંથી થોડું ઉપર જવાની કોશિશ કરે આ લેવલને, તો આપણે એમ થાય કે ચલો ભાઈ થોડો હજી રિવર્સલ પેટર્ન બની જાય પ્રાઇસ એક્શન, તો છે એનો બીજો લેવલ એક આવી શકે. એક એનો આ લેવલ આવી શકે 4750 એક લેવલ આવી શકે. અને પછી જો હજી બી સારું આવે માર્કેટમાં પોઝિટિવ ન્યૂઝ કે કાંઈ સારી એવી માર્કેટ સુધરે થોડું, હમણાં તો માર્કેટ તમને ખબર છે ખરાબ હશે, થોડું માર્કેટ સુધરે તો એનો હાઈ પણ બ્રેક કરી શકે. લગભગ આ એનો હાઈ છે આજુબાજુ 5700ની બાજુ, આ હાઈ પણ બ્રેક કરી શકે. અને જો નવો હાઈ બનાવવા જાય તો ઓલમોસ્ટ 7000 સુધી એ જવાની શક્યતા છે. 7000 સુધી, 7000 આજુબાજુ આ એનો લેવલ. આ રીતે ચાર્ટ પેટર્ન એમાં બને છે. અને એવું સારું એવું બાઇંગ અત્યારે પહેલાં પણ આવી ગયું હતું, જેમ કે 2024 એપ્રિલથી મહિનાથી લઈને માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, આ પણ એક સમયગાળો સારો એવો હતો. એ પણ એવો પણ એવી રેલી પણ બીજી વખત આવી શકે છે, કારણ કે જે પ્રમાણે એને આ સપોર્ટ લીધો હતો એ જ પ્રમાણે અહીંયા એને રેલી એવી આપી દીધી. તો હવે પાછો અહીંયા જોઈએ તો વ્યવસ્થિત અહીંયા એનો સાઇડવેઝ થાય માર્કેટ. અહીંયા સાઇડવેઝ તમને જોવા મળે કે અહીંયા સાઇડવેઝ જોવા મળે તો તમને અહીંથી પાછી સારી એવી બાઇંગની ફંડામેન્ટ પર હેલના કેવી રીતે છે. એક છે હેલના એક ન્યૂઝ પણ સારા આવ્યા છે, કાલના માટે ન્યૂઝ સારા આવેલા છે કાલે જ. જોઈ લઈએ થોડા ન્યૂઝમાં શું છે એ લોકોનું. નિર્મલા સીતારમણે જ કંઈક ભાષણ આપેલું છે હેલ વિશે. હેલ રીસ 5% આફ્ટર કેબિનેટ અપ્રુવલ ટુ 26,000 કરોડ ઓર્ડર ફોર 240 એરો એન્જિનિયરિંગ.
મતલબ કંઈક 226,000 કરોડનો ઓર્ડર હેલને મળેલો છે, એટલે લગભગ 5% અપ ગયો હતો કાલે. તો આવી રીતે એને ઓર્ડર મળતા જ રહેતા હોય છે. ઓલમોસ્ટ પેન્ડિંગ પણ એટલા ઓર્ડર હોતા હોય છે ને ઓર્ડર મળતા પણ નવા ઓર્ડર પણ બહુ મળે છે. પણ આપણે જરાક જોઈ લઈએ ને ફંડામેન્ટ કેવા છે, નેટ ઇન્કમ કેવી છે, નેટ પ્રોફિટ કેવા છે. આ છે હિન્દુસ્તાન એરોફેક લિમિટેડ, અત્યારે કરે છે 38,000 રૂપિયા પર ટ્રેડ કરે છે. વન ડેનું રિટર્ન જોઈએ તો કાંઈ છે નહીં, આજે તો 0.19 માઇનસ છે. વીકનું જોઈએ તો 2.48 પ્લસ છે. મંથલી જોઈએ તો 9.44 માઇનસ છે. યરલી જોઈએ તો 29.3 પ્લસ છે. અને 5 વર્ષનું રિટર્ન જોઈએ તો 852% રિટર્ન છે, એટલે સારું એવું રિટર્ન કહેવાય. મેક્સિમમ જોઈ લઈએ, મેક્સિમમ છે 573% રિટર્ન. અને એસઆઈપીમાં જોઈએ તો 363% એનું રિટર્ન આ રીતનું છે. લોકોનું કેવું એવું છે ફોરકાસ્ટ પ્રમાણે કે ભાઈ 100% વ્યવસ્થિત છે સ્ટોક, 100% સારો સ્ટોક છે. લોકોનું એવું કેવું છે, એટલે આમાં ફોરકાસ્ટ રેટિંગમાં આવી જાય બધા લોકો, ઝાઝા લોકોનું એવું કેવું છે કે સારો છે એમ. નેટ ઇન્કમમાં આપણે જોઈએ તો 22માં 5,000, 5,080, 5,827, 7,000, 8,000, મતલબ ઇમ્પ્રુવમેન્ટ જ છે, વધતો જ જાય છે. બરાબર છે, સ્ટોક તો સારો દેખાય છે. હોલ્ડિંગની વાત જોઈએ તો ખાસ કરીને તો પ્રમોટરની હોલ્ડિંગ જ સારી છે. મ્યુચ્યુઅલ ફંડવાળાનું તો મ્યુચ્યુઅલ ફંડવાળાએ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ઓછું કર્યું છે, જેમાં કે ડિસેમ્બર 2023થી લઈને ડિસેમ્બર 2024 સુધીમાં એને થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરેલું છે મ્યુચ્યુઅલ ફંડવાળાએ. અધર ડોમેસ્ટિકવાળાએ તો થોડું વધારેલું છે, એને ઇન્વેસ્ટમેન્ટ વધારેલું છે. ધીમે ધીમે એ લોકો પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ વધારે છે. ફોરેન ઇન્વેસ્ટર જો કે સ્ટેબલ છે, 12થી લઈને 12.63 જગ્યાએ 12.6, એટલે મતલબમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ઘટાડે છે, વધારે છે, એવું નોર્મલ કરતા હોય છે. પર રિટેલવાળા પણ એમ જ છે. રિટેલવાળાએ 2023 કરતાં તો 2024માં ઇન્વેસ્ટમેન્ટ વધારે જોઈએ હેલ કંપનીની અંદર. ડિવિડન્ડ પણ આવે છે. ઓગસ્ટ મહિનામાં આપ્યું હતું 13 રૂપિયા, એની પહેલાં ફેબ્રુઆરીમાં આપ્યું હતું 22 રૂપિયા, એટલે 22, 23 રૂપિયા, 15 રૂપિયા, 17 રૂપિયા, એટલે બધું ડિવિડન્ડ આપતો જ રહેતા હોય. આ ડિવિડન્ડ એવું છે બધું. ઇવેન્ટ તો બીજું કંઈ છે ઇવેન્ટ તો આ એક વીક પહેલાં પણ એને કંઈક ઓર્ડર મળે એવું લાગે છે. બિગ્સ કોન્ટેક્ટ ફોર ડિફેન્સ મિનિસ્ટ્રી ઓફ 13,500 કરોડ, એટલે આવું કંઈક ઓર્ડર એને મળતા જ હોય છે વારે ઘડીએ. મારા દ્રષ્ટિએ બધું સારો એવો છે, પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમે તમારા પોતાના એડવાઇઝર પાસે એડવાઇસ લઈને જ ઇન્વેસ્ટમેન્ટ કરું. મારે તો ખાલી એજ્યુકેશન પર્પઝ માટે જ વિડીયો બનાવવાનો હોય છે.